હેલો દોસ્તો, હું નીકળી રહ્યો છું દુકાને અને સવારમાં મને પાણી ચાલુ છે મોર્નિંગમાં એટલે બંબો ચાવો પડે છે. આ બંબે આપણે નાહી લીધું છે, નાહી ધોઈ અને નીકળી ગયા છે ટિફિન પકડીને દુકાને. આપણે હવે ચાલતા જવાનું છે. આમ તો નેળિયાનો વળો કોઈ એવો ખતરનાક છે ને રહ્યો, તેની વાત જ થોડી મેળો. એટલે કે હજુ હોમે જાતને કોઈ આવતું હોય ને તો દેખાય જ ના, એકદમ શોર્ટ વળો છે. ઘણા ફેરા હું તો બાઇક લઈને આવતો ગમે ત્યારે બાઇક ભીટકી જાય, કારણ કે ટ્રેક્ટર છે તો એક ફરે ખુશી ગાલવું પડે આ બાજુ કાં તો આ બાજુ. 2-3 વાર મારે અનુભવ થયેલા છે નળી. એમ તો અરે ભરણ તો મારવું જ પડે એમ. આ વળકો બહુ ખતરનાક છે એવો. આ તો થોડુંક હમું શું છે ને, આમ તો બાઇક લઈને આવતા તો કોઈ દેખાય ને. આટલો બધો કોરી મોરી ઝાડા બધા એટલે કે લબડી ગયા હતા વરસાદના. હા તો થોડુંક કહી નાખ્યું છે કમ્પ્લેન હોપીને તે કમ્પ્લેટ છે. અને અત્યારે તો મસ્ત મોર્નિંગમાં યુઝ મસ્ત આવેલો વિડીયો બનાવતા હોય ને ત્યારે સુરત દાદા ઉગી ગયા છે ફર્સ્ટ ક્લાસ. એટલે કે એ ધુમ્મસ પડે છે હાલ તો થોડી. જો સુરત દાદા કેવા દેખાય છે શિયાળામાં. તો સુરત દાદા પણ આમ તો મસ્ત લાગે, વાલા લાગે, કારણ કે દાદા આવતી હોય ને તડકે બેવા થાય. આ નળી ઉપર ટી ગયો ને, હવે રસ્તાની એન્ટ્રી થઈ ગઈ છે. આ રસ્તો આટલો ઊંચો ઉપાડ્યો છે, પણ રસ્તો ચારે પાકો બને છે. હવે મને કોઈ ખબર નહીં એક્ઝેક્ટ. આ તો 12 મહિના થઈ રહ્યા. ડોમરસી કાળું ભંભરી ડોમરસી કે 4 સોપડાય છે હવે આ રસ્તા ઉપર. ઓનસી કે 4 મુહૂર્ત આવે છે. આના કરતાં પહોંચી ગયા આપણે. અને વચમાં બાઇક મળી ગયું હતું થોડુંક, અને પછી હવે હું પહોંચી ગયો છું રોડ ઉપર, એટલે કે જાબડિયા રોડ ઉપર હળવે. અને વચ્ચે બાઇક મળી હતું થોડું, અને હવે ચાલતા પડતી મળી છે આપણે. દુકાને પહોંચ્યા પછી ખબર પડી કે આ તો કાવ્યા ઇલેક્ટ્રિક દુકાનનું ઓપનિંગ છે. એટલે બંને સાઈડ અનેક ખુરશી મસ્ત રીતે ગોઠવી નાખી છે, અને મસ્ત એક બોર્ડ મારી નાખ્યું છે. એટલે કે મોટું નાનું બોર્ડ અને મોટું બોર્ડ મારી નાખ્યું કાવ્યા ઇલેક્ટ્રોનિક્સ. આ છે મસ્ત બોર્ડ, એટલે કે તમામ વસ્તુ અહીંયા મળે છે ઇલેક્ટ્રોનિક. અને અંદર મસ્ત દુકાન સજાઈ નાખી છે ફુગ્ગાથી, અને મસ્ત LED પણ મારી દીધી છે. અને જે મસ્ત ગોળા જો આ બધું સામાન એકદમ ગોઠવી નાખ્યો છે. અને દુકાનનું ઓપનિંગ છે એટલે મસ્ત બધું ગણેશ ભગવાનની સ્થાપના પણ કરી નાખી છે LCDમાં. અને આ બાજુ પંખા પડ્યા છે, આ બાજુ પછી પડી છે ઘણું બધું વસ્તુ પડી છે. વસ્તુ નામ તો મને નહીં આવડતા, કારણ ફ્રીજ પડી છે, પંખા છે, ઘણા બધી વસ્તુ છે. અને આ છે ભરતભાઈ સામે દુકાનના માલિક, અને મસ્ત જુઓ કે તે પૂરમાં સજાવી રહ્યા છે. અને પછી આપણે સામાન પેડા ખાઈ લીધા મોડા. ચલો મિત્રો, આપણે પહોંચી ગયા છે ઘરે. હવે ચલો મળીશું બીજા બ્લોગમાં, અને બાય બાય.